ગીર સોમનાથમાં આજે લોકસભા ચૂંટણીનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પક્ષ પલટાને લઈને રોષ વ્યક્ત કર્યો। તેમણે વિમલ ચુડાસમા અને દશા બારડ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ જેમને 4 વખત વિધાનસભાની ટિકિટ આપી તે ભાજપમાં જતા રહ્યા। લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના નેતા ભાજપમાં જાય છે અને વિધાનસભા ચૂંટણી સમયે ફરી ભાજપમાં આવે છે। 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી છે, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે તો એ પણ વંડી ફેંકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં। આમ જોતા એવા અને આ ભાઈને ચૂંટણીની ટિકિટ આપી પણ 10 વર્ષથી આવી છે, લોકસભાની ચૂંટણી આવે એ પણ વંડી ઠેકી જાય। અમારે કરવાનું હું? કોંગ્રેસ ની આખી સેડલ તૂટી જાય ચૂંટણીમાં નેતા આમથી આમ કઈ કરે તો। એટલે હીરાભાઈ ને તમને બેને મારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે તે ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી।